હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? રામ 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 મારા બધા યુટ્યુબર, મારા રામ રામ. લોક કરી દઈએ ચાલુ. ક્યાંથી કરું ખબર? વાળી અત્યારે જો આપણી ગાયોની પહેથી છે. ઘઉં છે ને ચોથું પાણી પી ગયા હે, જવા શી ગયા ઘઉં. ને જાહેર જો અમારે જાહેર ગ્રોથ વધી ગયો છે. જાહેરનો લઈ લો. ઓલી વાડીએ જાહેર દવા છાંટી છે, આવું છે. આ જાહેર લઈ લો. ગાંડી ચૂરું પીને આ ગુંદરી જ છે. અને આ ઘઉં અમારા કાકાને એ તો હવે ગાભે આવી ગયા છે. ડુંડી દવા ખાવા મીઠી છે. આપણા ઘઉં એમ જ હતા, પી ગયા ને એટલે હવે રીતનું થઈ જાય. હવે લીલાડા થઈ જાય એટલું ઘણું. અને કાંઈ છે ને મારે ઝીંઝવો હતો, એ કાઢી નાખો. હવે બગલા પાલટી આવી ગઈ વડલામાં લઈ લો. કેટલી આમ જોઈ લો. અને આપણે છે ને ઇતિહાસ કેળામાં કેવી રીતે ઇતિહાસ? આ કેળો છે ને, કેળો આ પેલા કેળો અહીંયા નહોતો. આ કેળો ક્યાં હતો તમને કહું, બતાવું. એ તો અમે પછી આપ્યો, કારણ કે અમારા ચારે ભાઈઓનો વિસ્તાર છે આખા. એ કેળો હતો અહીંયા, અને અહીંયા છે ને પાણી આવે ને એટલે એ કેળો રહ્યો નહોતો. પછી આ કેળો અમે કાયદેસર કાઢી દીધો. આ નકર અમારું વાવેતર છે ને અહીંયા સુધી થતું, આ વડલા સુધી વાવેતર અહીં નથી થતું. પછી આમાં કેળો કાઢી તો ભાઈઓનો પ્રશ્ન હતો. નકર આમ પછી કેળાની ગાણી થાય એમ બધી. તો પછી કેળો અમારો જૂનો બાપદાદાનો કેળો છે ને અહીંથી આમાં ને વાય છે ને અમારા ચારે ભાઈઓ અહીંયા રીતે. અમારી આ ત્રીજી ચોથી પાંચની પેઢી છે, બધું અહીંયારું ચાલે કાયમી માટે. પાણીના કોઈ દી અમારે વારા ન હોય. અમુક ઠેકાણ શું હોય કે પાણીના વારા હોય કે શિયાર દેવનો વારો. અમારે વારા બારાની જેને પી જાય ને બધાને લઈ લેવાનું. તો પહેલેથી જ વાઈ લો. વારા કોઈ દી કર્યા જ નથી. વારા કરે ને એટલે એમાં ઘાણી થાય. બે દી એમ પી ગયું, બે દી એમને પડી ગઈ, એ કાંઈ નહીં. જેને પી જાય ને લઈ લેવાનું. એ કેળો તમારી બતાવું ક્યાંથી ક્યાં શરૂઆત થાય ને. તો આ કેળો અમારે આંખી આમ જતો, આંખી આમ ફોહરો જતા કેળા. એટલે ખારાના હિસાબે અહીંથી પણ આ છે ને અમે એમના ભાઈઓના હિસાબે એમણે આપી દીધો. એટલું આપણે કાયમી વાવેતર જ બંધ કરી દીધું. બસ ચારે ચાર ભાઈઓ બધા કેળો કાઢી જ દીધો. એટલે વાઈ આપણે જોઈને એ વાઈમાં અમારે ચારનો હૈયારો જ છે. વાઈનું જ છે બધા ખેતરો. અને કેળા કાયમી માટે કેળા ચાલુ થઈ ગયા. ઓલો ફૂલ થયું ને પછી આ કાયદેસર બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા. એટલે આમાં શું છે ને કેળાનો પ્રશ્ન પહેલી માટે ઊભો રહેતો. કાયમી માટે કેળો ચાલુ કાઢી જ દીધો. અમારે વાવેતર સુધી થતું. આ ભેં બાંધી ને અહીંયા સુધી વાવેતર થતું. કેળા આપણે આયલા જાય તો બતાવું તમને. જાય જાય આખા કેળો કાઢી દીધો. આ કેળો અહીંયા હતો. પગલા પાલટી આવી ગઈ. આ ગાડીઓ લઈને નીકળી ન શકતા. એ તો હવે નીકળી શકે. જૂનો કેળો કાઢી દીધો ને એટલે લેવા આયલા લઈને નવા કેળો છે અમારે. બધા ભાઈઓ છે ને કેળા સમજદાર કરીને કાપી જ દીધા. આ તો જૂનો જ છે. આ હતો અહીંથી જ આમ જવાનું હતું, પણ આ બધું છે ને હવે એ બધું ધોવાઈ ગયું છે. એટલે આ કઈ જશે આ કેળો કાઢી દીધો. અહીં ઉભેથી ચોમાસામાં જવાનું લડે નહીં, કાંઈથી હાઈલું જ જવાનું બધી રીતનું. શું કરવું? ચારે ચાર ભાઈઓ સમજોટી કરી દીધી. એટલે અમારે આમાં બીજાને પણ ઘણો ફાયદો થઈ ગયો. તો એ ઘણી થતી સાધનોની બધી રીતનું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. હવે વાયમાં પાણી બતાવું તમને. ચા પાણી પી દીધું. એટલું પાણી પડ્યું છે. હૈરું ચાલુ જઈએ પાણી હાલે.
હજુનું ફિટર મશીન છે જા મોટી મોટી જાહેર હતી જા વાટી નાખી ફૂગવણી કરી નાખી ખબર આ તમને બતાવતો કે આ જાહેર કેવડી થઈ ગઈ જા વાટી નાખીને હવે પૂરા વાળવાના હે અને એની બાજુમાં તો ઘઉં વાવી દીધા ઘઉંમાં તો આપણે ત્રીજું પાણી ચાલુ થાય આ 1 2 3 4 5 પાટલીના હતા બંધ કરી દેવી આ 5 પાટલીના કેમ છે હજી પારાટક થયા છે આ 1 નંબર છે 1 નંબર ઘઉં છે પાણી ચાલુ કરવાનું છે હવે સામે છે ખલેલા આવે આપણે કોઈ લોગમાં મૂકેલી હતી ખજૂરી આમાં ટાવર 2 આવી ગયા તો આની કોઈ જીઓનું છે ઓની કોઈ એરટેલનું ટાવર છે 2 ટાવર પડી ગયા એટલે ગામમાં અગર જીઓ હતો એરટેલ વાળા એટલે હરીફાઈમાં ઉતરા છે આ કેળો છે ને આપણે હલાવીને જૂનો કેળો છે હવે બતાવું ક્યાં ક્યાંથી અમે જૂનો કેળો પેલા હતા ને હાલતા ને બધી માહિતી તમને આપું જા હા આ કેળો હતો તો દેખાય સામો અહીંથી આમ ચડતા હતો એટલે ફૂલ છે ને આ કેળો હતો અમારો જૂનો પછી આ કેળો અમારે મેં તમને આગળ બતાવ્યું ને કે અમારે ભાઈઓ નહીં પાઈ આ ઉપરથી બધે કાઢી દીધા ત્યાં ફૂલ બની ગયો ને પછી આ ઉપરથી કેળો કાઢ્યો ન કરી છે ને કેળો નીચેથી જતો અમારે બધાનો ખારો આવતો તો નીચેથી ને ચાલતા કંઈ નડતો નહીં આ ડેમડી બધા બંધ થઈ ગયા ને એની હિસાબે પાણી ભરાવા વધી ગયા જા કેળો હતો ઉપરથી દેખાય ને જૂનો કેળો પછી અહીંથી ચાલુ કર્યો આ અમારા ભાઈઓનું જ ખેતર છે આ આખો વિસ્તાર જ અમારો છે આખા વિડીયોમાં બતાવ્યો નહીં તમને જો આ છે ને આપણો જૂનો રસ્તો હતો પેલા અહીંથી મારી તમને બતાવ્યું ને ત્યાંથી અમે ચડતા અમારો જૂનો રસ્તો હતો હવે અહીંથી આમ થયો ફેરફાર થઈ ગયો આમથી જાય ને પેલા અહીંથી જતા આ ફૂલ બનાવ્યું ને પછી ડાયરેક્ટ રસ્તો ફરી ગયો અમારે ત્રીજી પેઢી અમે રસ્તો બદલ્યો કે 2 પેઢી અહીંથી ચાલતા ઓલી રસ્તા જેવું દેખાય ને તો બતાવું તમને ખાડા જવું ત્યાંથી ઉપર ચડતો પછી આ નવેસરથી આ ત્રીજી પેઢીએ નવો રસ્તો કાઢ્યો આ 2 પેઢીઓ આ રસ્તો હતો જૂનો પરિવર્તન થઈ ગયું રસ્તાનું અહીં ફૂલ થઈ ગયું ને એટલે અહીંથી આમ ઉતરતા અહીંથી જ ઉતરવાનું હતું હાલો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળશું નવા લોગમાં ઓકે બાય